હેલો વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ. આપણે લાસ્ટ લેક્ચરની અંદર યુનિટ 5 છે એને જોઈ રહ્યા હતા અને આજે આપણે હવે એના છે એ લાસ્ટ સ્ટેજમાં પહોંચ્યા છીએ. ત્યાંથી એની શરૂઆત કરીએ. ઇન શિવાકાશી fireworks are manufactured in a number of small units. In શિવાકાશી, શિવાકાશીની અંદર ફાયરવર્ક્સ આર મેન્યુફેક્ચર, ફટાકડાનું ઉત્પાદન થાય છે. મેન્યુફેક્ચર્ડ એટલે કે ઉત્પાદન થાય છે ઇન અ નંબર ઓફ એટલે કે ઘણા બધા સ્મોલ યુનિટ્સ, નાના નાના વિભાગોની અંદર. શિવાકાશીની અંદર ફટાકડા જે છે એ ઘણા બધા નાના નાના વિભાગોની અંદર એનું ઉત્પાદન થાય છે. 3 months before the festival is the busiest time for these units. 3 months before, 3 મહિના પહેલાં, બિફોર ધ ફેસ્ટિવલ, આ તહેવારની 3 મહિના પહેલાં, ઇઝ ધ બિઝીએસ્ટ ટાઈમ, સૌથી વ્યસ્ત સમય છે ફોર ધીસ યુનિટ્સ એટલે કે આ વિભાગો માટે. આ વિભાગ માટેનો સૌથી વ્યસ્ત સમય તો કે તહેવારના 3 મહિના પહેલાં. બરાબર. એનું રીઝન છે કે દિવાળી જે છે એના 3 મહિના પહેલાંથી બધા વેપારીઓ જે છે એ સ્ટોક કરવાનું શું કરતા હોય, શરૂ કરતા હોય, અને એટલા માટે એ લોકોને ઉત્પાદન શું કરવું પડે, વધારવું પડે. ફાયરવર્ક્સ આર ટ્રાન્સપોર્ટેડ ટુ એવરી નૂક એન્ડ કોર્નર ઓફ ધ કન્ટ્રી. ફાયરવર્ક્સ આર ટ્રાન્સપોર્ટેડ, જે ફટાકડા છે એનું સ્થળાંતર થાય છે. ટ્રાન્સપોર્ટેડ એટલે કે સ્થળાંતર કરવું. ટુ એવરી નૂક એન્ડ કોર્નર, દરેકે દરેક ખૂણે ખાંચરે, નૂક એન્ડ કોર્નર ખૂણે ખાંચરે ઓફ ધ કન્ટ્રી એટલે કે દેશના. ફટાકડા જે છે એને દેશના ખૂણે ખાંચરે જે છે એનું સ્થળાંતર કરવામાં આવે છે. ધ વર્કિંગ કન્ડિશન ઓફ ધીસ યુનિટ્સ આર હાઉ એવર ફાર ફ્રોમ સેટિસ્ફેક્ટરી. ધ વર્કિંગ કન્ડિશન એટલે કે કામ કરવાની સ્થિતિ, વર્કિંગ કન્ડિશન એટલે કે એની કામ કરવાની સ્થિતિ ઓફ ધીસ યુનિટ્સ, આ વિભાગોની, આર હાઉ એવર એટલે કે છતાં પણ, ફાર મતલબ કે કેવી છે તો કે ઘણી બધી છે, ખરાબ. અહીંયા ફાર એટલે દૂર નથી લેવાનું પણ ખરાબ. ફ્રોમ સેટિસ્ફેક્ટરી, સંતોષકારક પરિસ્થિતિ કરતાં. હવે છે ને આ જે યુનિટોની અંદર, જે વિભાગોની અંદર ટૂંકમાં ફટાકડા બને છે એમની જે કામ કરવાની સ્થિતિ છે તે સંતોષકારક સ્થિતિ કરતાં ઘણી બધી કેવી છે, ખરાબ છે. ત્યાં ટૂંકમાં છે એ કામ કરવાને લાયક છે એ સ્થળ રહ્યા નથી. ટૂંકમાં બહુ વધારે પડતું છે એ ખરાબ અવસ્થાની અંદર છે લોકોને રહી અને કામ કરવું પડે છે. મતલબ કે સેફટી બાબતે છે એમને બહુ પ્રોબ્લેમ છે. There are very few testing facilities for quality or uniformity and hardly any safety measures in force. હવે એવું કહે છે કે there are very few, ત્યાં છે ને બહુ જ ઓછી ટેસ્ટિંગ ફેસિલિટી, મતલબ તપાસ માટેની સુવિધા છે. ટેસ્ટિંગ એટલે કે તપાસ માટે, ચકાસણી માટે, ફેસિલિટીઝ મતલબ કે સુવિધા, ફોર ક્વોલિટી મતલબ કે ગુણવત્તા, ઓર યુનિફોર્મિટી એક સરખી ગુણવત્તા, યુનિફોર્મિટી એટલે કે એક સરખી ગુણવત્તા, એન્ડ હાર્ડલી અને ભાગ્યે જ એની સેફ્ટી મેજર, કોઈ પણ સલામતી ભર્યા માપદંડ, સેફ્ટી મેજર એટલે કે સલામતી ભર્યા માપદંડ ઇન ફોર્સ મતલબ કે શરૂ હાલતમાં છે. હવે આ જે બધી જગ્યાઓ છે ને ત્યાં આ તપાસ કરવા માટેની સુવિધાઓ જે છે તે બહુ ઓછી છે. શેની તપાસ તો કે એક તો છે ગુણવત્તાની, અને એક સરખી ગુણવત્તા માટે, અને ભાગ્યે જ ત્યાં સલામતી ભર્યા માપદંડ જે છે એ શરૂ હાલતમાં છે. This is why we hear of accidents in Shivakashi year after year. This is why અને એટલા માટે જ we hear આપણે સાંભળીએ છીએ ઓફ એક્સિડન્ટ્સ અકસ્માત વિશે ઇન શિવાકાશી શિવાકાશીમાં યર આફ્ટર યર દર વર્ષે.
અને એટલા માટે જ આપણે દર વર્ષે જે છે એ શિવાકાશીની અંદર અકસ્માતો વિશે છે તે સાંભળીએ છીએ. કારણ કે એક સીધી વસ્તુ છે બેટા, એક જ ફેક્ટરીમાં ખાલી આગ લાગી, બરાબર છે, તો એની આજુબાજુની બધી જ ફેક્ટરીઓમાં આગ લાગશે. કારણ કે ફટાકડાને કંટ્રોલ કરી શકાતા નથી, એ બહુ અઘરું છે. એની આગ બુઝાવવામાં પણ બહુ સમય લાગે. કેમ? તો કે બહુ રિસ્કી છે. ક્યાંથી કયો ફટાકડો આવશે કેમ ખબર પડે? ક્યાંથી કયું રોકેટ ઉડતું આવતું હોય કેમ ખબર પડે? ક્યાં આતિશબાજીઓ ફૂટવા મળે કેમ ખબર પડશે? બરાબર છે. અને એના છે એ કોઈ વ્યક્તિ છે એવું રિસ્ક લઈ શકે નહીં કે ફટાકડાની આગ લાગી હોય ત્યાં બિંદાસ આમ પાણી લઈને વયો જાય. પાણી ભલે ને તમારી પાસે હોય, પણ પેલા ફટાકડા આડે ધડ આવતા હોય એનું શું કરવું? બરાબર, એને કેવી રીતે પહોંચવું? એટલે એટલા માટે લોકો જે છે એ ડાયરેક્ટ ત્યાં ઘૂસી જાય નહીં. બરાબર. હવે બેટા બીજી વસ્તુ કે આમાં એ લોકો કેમ વાત કરી ક્વોલિટી, બરાબર છે, એની તપાસ માટેની છે ને એમની પાસે વ્યવસ્થા નથી. અને એનું ઉદાહરણ આપણે આપણી નોર્મલ જે ફટાકડા પરચેસ કરીને આપણે આવતા હોય એના દ્વારા પણ આપી શકીએ. કે માની લો કે તમે ફટાકડા પરચેસ કર્યા, બરાબર, તમે ને તમારા ફ્રેન્ડ બંને સાથે ગયા હતા, બે બાજુમાં જ તમે રહ્યો છો, એણે જેવું બોક્સ લીધું એવું જ બોક્સ તમે પણ લીધું. હવે એનો ફટાકડા જે છે, બરાબર છે, એ સરસ મજાના થયા એમાંથી, અને તમારું બોક્સ સેમ વસ્તુ હતી, તમે એ શરૂ કર્યું તો ન થયું. એનું રીઝન એ લોકો પાસે ક્વોલિટી ચેક કરવાની પૂરતી સુવિધા નથી. એટલે ક્યારેક સરખા બોક્સ હોય, એક જ સરખો ફટાકડો હોય, એક જ સરખી કંપની હોય, છતાં એમાં વેરિએશન છે એ ફૂટવામાં હોઈ શકે. એનું રીઝન આ છે. બરાબર, કારણ કે ક્વોલિટી ચેક ન કરી શકો તો ખબર કેમ પડશે? બરાબર. આગળ કે છે એની અંદર, it is very difficult to get information on how to manufacture fireworks because it is not considered safe to give everybody the details. It is very difficult, બહુ જ અઘરું છે to get information, માહિતી મેળવવાનું, on how to manufacture, કે કેવી રીતે ઉત્પાદન કરવું fireworks, ફટાકડાનું, because, કારણ કે it is not considered, એને ગણવામાં આવતું નથી, safe મતલબ કે સલામત, to give everybody, દરેક વ્યક્તિને આપવાનું the details એટલે કે માહિતી. એ કે છે ને હવે માહિતી મેળવવી છે ને બહુ અઘરી છે કે ફટાકડાનું ઉત્પાદન કેવી રીતે થાય છે, કારણ કે એની માહિતી દરેકને આપવી એ સલામતી ભર્યું ગણવામાં આવતું નથી. બધાને છે ને શીખવાડવા જેવી એ વસ્તુ છે નહીં. નહીંતર ક્યારેક છે પછી ઘરે ઘરે બોમ્બ ફૂટવા માંડે, કારણ કે દારૂગોળામાંથી જ બોમ્બ ફૂટે. પછી થોડા બે પડોશી વચ્ચે કેમ ઝઘડો થતો હોય ને ખાલી બોલાબોલી થાય, પછી આમાં ડાયરેક્ટ બોમ્બના ઘા કરે એવા છે. કારણ કે આપણા લોકોને ક્યાંય પહોંચાય નહીં, બોમ્બ બનાવતા આવડે હલતા બનાવી નાખે. બરાબર, કોકના ઘરમાં ફેંકીને વહી આવે કે બહુ મજા આવી. એમાં શું મજા આવી? ઓલા બિચારા લેવાઈ જાય, આપણો મજાક હોય. બરાબર. એટલે બધાને છે એ શીખવાડવામાં આવતું નથી. Only a very few reliable persons are taught this art. Only a few, a very few, બહુ જ ઓછા, રિલાયબલનો મતલબ થાય વિશ્વસનીય, પર્સન્સ એટલે કે વ્યક્તિ, આ taught એને શીખવાડવામાં આવે છે this art એટલે કે આ કળા. આ કળા છે ને એ બહુ ઓછા વિશ્વસનીય લોકો છે એમને જ શીખવાડવામાં આવે છે. આગળ જોઈએ. In many countries, fireworks are not allowed to be used by individuals. In many countries, ઘણા બધા દેશની અંદર fireworks are not allowed. ફટાકડા જે છે એને પરવાનગી નથી to be used, ઉપયોગ કરવાની by individuals એટલે કે વ્યક્તિગત લોકો દ્વારા. બરાબર. હવે ઘણા બધા દેશ એવા છે કે જ્યાં ફટાકડા જે છે ને એને જે છે એ વ્યક્તિગત રીતે છે ઉપયોગ કરવાની પરવાનગી નથી. આપણે કેમ અહીંયા રોડ ઉપર પણ ફોડી શકીએ એકલા, બરાબર છે, એવી પરવાનગી ઘણા બધા દેશમાં નથી. Only community display, specially organized with the help of experts, are allowed. Only community display, ફક્ત ને ફક્ત જે સામાજિક પ્રદર્શન હોય, સામાજિક જ્યાં છે કોઈ કાર્યક્રમ હોય, સ્પેશિયલી ઓર્ગેનાઇઝ અને ખાસ જેને ગોઠવવામાં આવે, ઓર્ગેનાઇઝ મતલબ કે ગોઠવવું, વિથ ધ હેલ્પ ઓફ એક્સપર્ટ, નિષ્ણાંતોની મદદથી, આર અલાઉડ. બરાબર, ત્યાં જ પરવાનગી મળે છે. હવે જ્યાં ટૂંકમાં સામાજિક છે કોઈ પ્રસંગ હોય, પ્રદર્શન હોય અને ખાસ નિષ્ણાંતોની મદદથી છે જેને ગોઠવેલું હોય, ત્યાં જ ફટાકડા ફોડવાની પરમિશન છે. આપણી જેમ હાથમાં લઈને છે એ ફોડવાની પરમિશન નથી કે બિન્દાસ ફોડો. નાના નાના બાળકો ફટાકડા લઈને આંટા મારતા હોય, બરાબર છે, એવી પરવાનગી બધા દેશોમાં નથી.
A great deal of care is taken for safety at this display. A great deal of care, ખૂબ વધારે કાળજી, great deal of care, ખૂબ વધારે કાળજી, is taken, લેવામાં આવે છે, for safety, સલામતી માટે, at this display, આ પ્રદર્શનોમાં. બરાબર, આ જે છે એ સામાજિક મેળાવડા થયા હોય, બરાબર, સામાજિક જ્યાં કોઈ પણ છે કાર્યક્રમ હોય ત્યાં પછી બહુ વધારે કાળજી પણ લેવામાં આવે છે. However, since even children are allowed to play with fireworks in India, it is important to observe certain safety rules. However, છતાં પણ, since even children, કારણ કે બાળકો પણ, since even children એટલે કે બાળકો પણ, are allowed, એમને પરવાનગી છે, to play મતલબ કે રમવાની, with fireworks, ફટાકડા સાથે, in India, ભારતમાં. It is important, ખૂબ મહત્વનું છે, to observe, પાલન કરવાનું, certain safety rules, certain એટલે કે ચોક્કસ, safety rules એટલે કે સલામતી ભર્યા કાયદા. હવે છતાં પણ ભારતની અંદર તો છે ને એ બાળકો જે છે એમને પણ ફટાકડા સાથે રમવા માટેની છૂટ છે, એમને પરવાનગી છે. એટલે બહુ જ મહત્ત્વનું છે કે અમુક ચોક્કસ સલામતીભર્યા નિયમો છે એનું શું કરવામાં આવે, પાલન કરવામાં આવે. આગળ જોઈએ આપણે. Fireworks should be stored, handled and lit with care. ફાયરવર્ક્સ, ફટાકડા જે છે, શુડ બી સ્ટોર્ડ, એનો સંગ્રહ થવો જોઈએ, હેન્ડલ્ડ, એને સંભાળવા જોઈએ, એડિટ, એમને સળગાવવા જોઈએ, વિથ કેર, કાળજી સાથે. હવે ફટાકડા જે છે ને બેટા, એનો સંગ્રહ જે છે તે થવો જોઈએ, એને સંભાળવા જોઈએ અને એને સળગાવવા જોઈએ ખૂબ કાળજી સાથે. They should never be stored or unpacked near a flame, gas cylinder or a heater. They should never be stored. એને ક્યારેય પણ છે સંગ્રહ કરવા ન જોઈએ, or unpacked, ખુલ્લા રાખવા ન જોઈએ, near a flame એટલે કે કોઈ આગની જ્વાળાની નજીક, ગેસ સિલિન્ડરની નજીક, or heater કે પછી હીટરની નજીક. હવે ફટાકડા જે છે ને એને કોઈ દિવસ સંગ્રહ નથી કરવાનો કે પછી ખુલ્લા નથી રાખવાના આગની જ્વાળાની નજીક, ગેસ સિલિન્ડરની નજીક કે પછી હીટરની નજીક. One should never wear long, loose clothes or nylon clothes when lighting crackers. One should never wear, વ્યક્તિએ ક્યારેય પણ પહેરવા જોઈએ નહીં. wear એટલે કે પહેરવું, long, લાંબા, લૂઝ ક્લોથ્સ મતલબ કે એકદમ ઢીલા કપડાં, ખુલતા કપડાં, ઓર નાયલોન ક્લોથ્સ અને નાયલોનના કપડાં જે આપણે ચીકણા કાપડના આવે તે. વેન લાઇટિંગ, જ્યારે સળગાવતા હોય, ક્રેકર્સ મતલબ કે ફટાકડા. હવે વ્યક્તિ જે છે ને એ જ્યારે ફટાકડા જે છે ને સળગાવી રહ્યા હોય ત્યારે એને લાંબા એકદમ ઢીલા કપડાં જે છે કે નાયલોનના કપડાં જે છે તે પહેરવા જોઈએ નહીં. બરાબર. And since the powder in crackers is poisonous, they should never be carried loose in your pocket or your hand. And since, અને કારણ કે, the powder in crackers એટલે કે ફટાકડાની અંદર જે દારૂખાનું છે is poisonous, એ ઝેરી છે. They should never be carried, એને ક્યારેય પણ રાખવું જોઈએ નહીં, લૂઝ મતલબ કે ખુલ્લું, in your pocket તમારા ખીચામાં, ઓર યોર હેન્ડ કે પછી તમારા હાથમાં. કારણ કે ફટાકડામાં વપરાતું જે દારૂખાનું છે ને એ કેવું છે, ઝેરી છે, એટલે એને ક્યારેય પણ ખુલ્લું છૂટું છે તમારા ખીચામાં કે તમારા હાથમાં રાખવું જોઈએ નહીં. ઓલ્સો fireworks should never ever be lit inside a house. Also, સાથે fireworks should never ever be lit, ફટાકડા જે છે એને ક્યારેય પણ સળગાવવા જોઈએ નહીં ઇનસાઇડ હાઉસ, ઘરની અંદર. અને બીજી વસ્તુ કે ફટાકડા જે છે એને ક્યારેય પણ ઘરની અંદર સળગાવવા જોઈએ નહીં. ઘણાને ટેવ હોય, ચકડી લઈ આવે, બરાબર, તગારું મૂકે વચ્ચે, બધા ફરતા બેસી જાય, ચકડી છે એ તગારામાં સળગાવે,
બરાબર. એ આમ તગારામ ફરતી હોય, મજા તો બહુ આવે જોવાની, બરાબર છે, પણ ક્યારેક જો એ ઉછળીને બહાર આવી અને કોકની ઉપર પડી અને એ દાજે ને બેટા, ત્યારે જે છે પછી જોવા જેવી થાય, બરાબર. ત્યારે આપણી મજા જે છે ને એ સજામાં બદલાઈ જાય. એટલે એની કરતાં બેટર છે કે ફટાકડાને ઘરની અંદર ફોડવા જ નહીં, ફટાકડા છે ને ક્યાં ફોડવા જોઈએ? ઘરની બહાર. Never bend over a firework when you are lighting it, and never use fireworks to frighten people. Never bend, ક્યારેય ઝૂકવું નહીં, બેન્ડ એટલે કે ઝૂકવું, ઓવર અ ફાયરવર્ક, ફટાકડાની ઉપર, વેન યુ આર લાઇટિંગ ઇટ, જ્યારે તમે એને સળગાવો છો, એન્ડ નેવર યુઝ ફાયરવર્ક્સ, અને ફટાકડાનો ક્યારેય પણ ઉપયોગ કરવો નહીં, ટુ ફ્રીટન પીપલ, લોકોને ડરાવવા માટે. ફ્રીટન મતલબ કે ડરાવવું. હવે ફટાકડા જે છે ને ક્યારેય પણ એના ઉપર ઝૂકવાનું નથી, અને જ્યારે તમે છે એને સળગાવી રહ્યા હો, બરાબર છે, ત્યારે એની ઉપર ઝૂકવું નહીં, અને સાથે સાથે ફટાકડા જે છે એનો ઉપયોગ કોઈને ડરાવવા માટે કરવાનું નથી, બરાબર. ઘણા શું છે, ફટાકડા ફોડવા માટે જાય ને તો પેલી વાટ સળગાવતા તો મોઢું પાછું એનું ત્યાં જ રાખે. પેલું માની લો કે અનાર, દાડમ આપણે જેને કહીએ, બરાબર છે, જેમાંથી પેલો શાવર નીકળે, તો પેલી ફૂલઝરીથી તમે સળગાવતા હો તો એ ફૂલઝરી છે હાથ દ્વારા હાથને લંબાવીને એને કરવાનું હોય, ત્યાં આપણું મોઢું પાછું ત્યાં ન રાખવાનું હોય, બરાબર. કારણ કે ત્યાં તમે મોઢું રાખશો ને અચાનક જો પેલા છે એ શાવર થયો અને તમારા મોઢા ઉપર આવશે ને બેટા, તો બહુ તકલીફ પડી જાય. એટલે ફટાકડા સળગાવતે છે એ તમારે છે એના ઉપર ઝૂકવાનું નથી. બીજું, ફટાકડા લોકોને ડરાવવા માટે નથી, એન્જોય કરવા માટે છે, એટલે એવો ઉપયોગ કરવો જોઈએ નહીં. ઘણા બધા તો બોલો બોક્સમાં લઈને સળગાવીને કોકની પાછળ દોડે, અથવા તો કોઈક ઊભું હોય ને તો ત્યાં બોમ્બ મૂકીને વયા જાય, પછી ઓલું ફૂટે એટલે ઓલા ડરે, બરાબર. એ બધા ધતિંગ ન કરાય. ક્યારેક ક્યારેક એની અંદર છે એ લોકો દાજી જાય છે, અને પછી આપણે હસવામાંથી શું થઈ જાય બેટા? ખસવું થઈ જાય. If, in spite of being careful, you do get a burn, go to a doctor instead of applying oil or ointment. If, in spite of being careful, જો તમે જે છે કાળજીપૂર્વક બન્યા છતાં પણ, being careful એટલે કે ધારો કે તમે તો બહુ કાળજી રાખી હતી છતાં પણ, you do get a burn, માની લો કે તમે દાજી જાઓ છો, you do get a burn, તમે દાજી જાઓ છો, go to a doctor, તમે ડૉક્ટર પાસે જાઓ, ઇન્સ્ટેડ ઓફ અપ્લાઇંગ, લગાડવાને બદલે, ઓઇલ, તેલ લગાડવાને બદલે, ઓર ઓઇન્ટમેન્ટ, મલમ લગાડવાને બદલે. હવે માની લો કે તમે બહુ કાળજી રાખી, બરાબર છે, તમે પૂરેપૂરું ધ્યાન રાખ્યું, પણ છતાંય માની લો કે તમે દાજી જાઓ છો, સળગી જાઓ છો, તો તમે ડૉક્ટર પાસે જાઓ, કોઈ તેલ લગાડવાને બદલે, અથવા તો છે એ કોઈ મલમ લગાડવાને બદલે. With care and consideration, we can make our favorite festival a much safer one. With care, કાળજી સાથે, and consideration, મતલબ કે ધ્યાન રાખીને, we can make our favorite festival, આપણે આપણા પ્રિય તહેવારને બનાવી શકીએ છીએ a much safer one, વધારે સલામતી ભર્યો. હવે જો આપણે છે કાળજી લેશું, થોડું ધ્યાન રાખશું, તો આપણે આપણો જે પ્રિય તહેવાર છે એને વધારે સલામતીભર્યો બનાવી શકશું. અહીંયા આપણું બેટા યુનિટનું ટ્રાન્સલેશન પૂરું થાય છે. હવે હું ક્વેશ્ચન આન્સર તરફ જાઉં છું. બધા ક્વેશ્ચન્સના ગુજરાતી છે એ તમને કરી આપું છું. ચલો, સૌથી પહેલાં તો પહેલામાં પહેલો છે, વોટ ઇઝ પાયરોટેકનિક્સ? પાયરોટેકનિક્સ શું છે? સેકન્ડ, વોટ ડઝ પાયરોટેકનિક્સ ઇન્ક્લુડ? પાયરોટેકનિક્સમાં શેનો સમાવેશ થાય છે? ઇન્ક્લુડ એટલે સમાવેશ થવો. વોટ ડઝ ધ વર્ડ પાયર મીન? આ પાયર શબ્દનો અર્થ શું થાય છે? પાયર શબ્દનો અર્થ શું થાય છે? નેક્સ્ટ જોઈએ, ચોથો ક્વેશ્ચન છે એમાં ને માજી, વાય ઇઝ ધ હાઉસહોલ્ડ મેચ અ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ? શા માટે ઘરેલું જે બાકસ છે એક ખાસ પાયરોટેકનિક સાધન છે? શા માટે ઘરેલું જે બાકસ છે તે એક ખાસ પાયરોટેકનિક સાધન છે? પાંચમો, વિચ આર ધ ડિફરન્ટ પાયરોટેકનિક્સ ઇફેક્ટ્સ ઇન અ હાઉસહોલ્ડ મેચ? વિચ આર ધ ડિફરન્ટ પાયરોટેકનિક્સ ઇફેક્ટ? કઈ અલગ અલગ પાયરોટેકનિક અસરો છે ઇન અ હાઉસહોલ્ડ મેચ, એટલે કે ઘરેલું બાકસની અંદર. આપણું જે ઘરેલું બાકસ છે એમાં અલગ અલગ પાયરોટેકનિકની કઈ કઈ અસરો છે? પછી બીજાની અંદર પહેલો છે, વોટ થિંગ્સ આર નેસેસરી ટુ મેક એની ફાયરવર્ક?
કોઈ પણ ફટાકડો બનાવવા માટે કઈ વસ્તુઓ જરૂરી છે? કોઈ પણ ફટાકડો બનાવવા માટે કઈ વસ્તુઓ જરૂરી છે? સેકન્ડ, વાય ઇઝ ધ બ્લેક પાવડર પેક ટાઇટલી? શા માટે દારૂખાનાને ચુસ્તતાથી કડકતાથી બાંધવામાં આવે છે? ત્રીજો, ફાઇન્ડ આઉટ ધ સેન્ટેન્સ દેટ મીન્સ હીટ મેક્સ અ ફાયરવર્ક બર્ન યુઝિંગ ઓક્સિજન. તમારે છે એવું વાક્ય શોધી કાઢવાનું છે જેનો અર્થ એવો થાય છે કે ગરમી જે છે તે આગ લાગવા ઉપર મજબૂર કરે છે ઓક્સિજનનો ઉપયોગ કરીને. બરાબર, ઓક્સિજનનો ઉપયોગ કરીને છે એ ગરમી જે છે ફટાકડાને સળગવા ઉપર મજબૂર કરે છે. ચોથું, વોટ ઇઝ ધ પ્રિન્સિપલ બિહાઇન્ડ એની ફાયરવર્ક? કોઈ પણ ફટાકડાની પાછળ કયો સિદ્ધાંત હોય છે? પ્રિન્સિપલ મતલબ કે સિદ્ધાંત. વોટ હેપન્સ વેન ધ ફ્યુઅલ ઇઝ પેક ટાઇટલી? વોટ હેપન્સ શું થાય છે વેન ધ ફ્યુઅલ જ્યારે બળતણ જે છે, અને અહીંયા બળતણ મતલબ કે દારૂખાનું, ઇઝ પેક ટાઇટલી જ્યારે એને ચુસ્તતાથી બાંધવામાં આવે. જ્યારે આ દારૂખાનું છે એને ચુસ્તતાથી બાંધવામાં આવે ત્યારે શું થાય છે? છઠ્ઠું, વિચ રો મટીરિયલ્સ આર રિક્વાયર્ડ ટુ મેન્યુફેક્ચર ફાયરવર્ક્સ? કયો સાધન સામગ્રી, કયો કાચો માલ સામાન, રો મટીરિયલ્સ એટલે કે કાચો માલ સામાન, આર રિક્વાયર્ડ એની જરૂર પડે છે ટુ મેન્યુફેક્ચર ફાયરવર્ક્સ એટલે કે ફટાકડાનું ઉત્પાદન કરવા માટે. હવે ફટાકડાનું ઉત્પાદન કરવા માટે છે કયા કાચા માલ સામાન જે છે એની જરૂર પડે છે? સાતમું, હાઉ આર ફાયરવર્ક્સ મેન્યુફેક્ચર્ડ? કેવી રીતે ફટાકડાનું ઉત્પાદન કરવામાં આવે છે? ફટાકડાનું ઉત્પાદન કેવી રીતે કરવામાં આવે છે? નેક્સ્ટ જોઈએ. ત્રીજામાં પહેલો છે, નથિંગ કેન મેચ ધ એક્સાઇટમેન્ટ વેન? કોઈ પણ વસ્તુ જે છે એ ઉત્તેજના સાથે સરખાવી શકાય નહીં જ્યારે, પછી વાક્ય અધૂરું છે એ પૂરું કરવાનું છે. સેકન્ડ છે, ધ ફિઝિક્સ એન્ડ કેમેસ્ટ્રી ઓફ ફાયરવર્ક્સ ઇઝ એઝ ઇન્ટરેસ્ટિંગ એઝ? ફટાકડાનું ભૌતિક વિજ્ઞાન અને રાસાયણિક વિજ્ઞાન જે છે એ એટલું બધું રસપ્રદ છે, પછી વાક્ય અધૂરું છે, ફરીથી તમારે પૂરું કરવાનું છે. ચોથાનું પહેલું, વિચ ઇઝ ધ બેઝિક મટીરિયલ યુઝડ ઇન ફાયરવર્ક્સ? ફટાકડાની અંદર વપરાતું મૂળભૂત ચીજ વસ્તુ છે. ફટાકડાની અંદર વપરાતી મૂળભૂત ચીજ વસ્તુ કઈ છે? સેકન્ડ, શુક્રાંતિ હેઝ રેફરન્સીસ ટુ? શુક્રાંતિની અંદર સંદર્ભ છે, સ્ત્રોત છે, શેના? તો એ વાક્ય તમારે પૂરું કરવાનું છે. પાંચમામાં પહેલું જોઈએ, હુ આર સેડ ટુ બી ધ પાયોનિયર્સ ઓફ પાયરોટેકનિક? કોને પાયરોટેકનિકના પ્રણેતા કહેવામાં આવે છે? કોને પાયરોટેકનિકના પ્રણેતા કહેવામાં આવે છે? સેકન્ડ, હુ ડેવલપ બ્લેક પાવડર વેન? કોણે દારૂખાનું જે છે એને વિકસાવ્યું છે અને ક્યારે? કોણે દારૂખાનું વિકસાવ્યું છે અને ક્યારે? થર્ડ, હુ રિવીલ ધ ફોર્મ્યુલા ફોર બ્લેક પાવડર વેન? કોણે આ દારૂખાનાનું જે અણુસૂત્ર છે, રાસાયણિક બંધારણ છે, એને બહાર પાડ્યું અને ક્યારે? ચોથું, વાય ડીડ રોજર બેકન રાઇટ અબાઉટ બ્લેક પાવડર ઇન અ કોડ લેંગ્વેજ? શા માટે રોજર બેકને આ દારૂખાના વિશે જે છે એ સાંકેતિક ભાષામાં લખ્યું? શા માટે રોજર બેકને આ દારૂખાના વિશે છે એ સાંકેતિક ભાષામાં લખ્યું? પાંચમું, વોટ વોઝ રોજર બેકન્સ ઓપિનિયન અબાઉટ બ્લેક પાવડર? રોજર બેકનનો છે એ દારૂખાના વિશે શું મંતવ્ય છે? રોજર બેકનનું દારૂખાના વિશે શું મંતવ્ય છે? છઠ્ઠું, ફાઇન્ડ આઉટ વન વર્ડ ફોર ધ આર્ટ ઓફ મેકિંગ એન્ડ યુઝિંગ ફાયરવર્ક્સ ફ્રોમ ધ પેસેજ. એક શબ્દ શોધવાનો છે. કોના માટે? તો કે ફટાકડા જે છે એને બનાવવાની અને એનો ઉપયોગ કરવાની પદ્ધતિ. એને એક શબ્દમાં શું કહેવાય એ વર્ડ તમારે ગોતવાનો છે. ઘણા બધાને એમનેમ જ ખબર પડી જાય. આગળ છઠ્ઠાનો પહેલો, ખાલી જગ્યા હેઝ રિમેઇન અનચેન્જ ફોર સેન્ચુરીઝ. બરાબર, કે સદીઓથી છે ખાલી જગ્યા બદલાયા વગરનું રહ્યું છે. ખાલી જગ્યા તમારે પૂરી કરવાની. સેકન્ડ, વોટ ઇઝ ધ ફોર્મ્યુલા ફોર બ્લેક પાવડર? આ દારૂખાના જે છે એનું રાસાયણિક સૂત્ર, એનું બંધારણ શું છે? વોટ ડુ ધ એક્સપર્ટ સે અબાઉટ ધ ફોર્મ્યુલા ઓફ બ્લેક પાવડર? દારૂખાનાના બંધારણ વિશે નિષ્ણાંત લોકો છે એ શું કહે છે? નેક્સ્ટ,
સાતમાના પહેલો છે, વોટ ઇઝ ધ રિઝલ્ટ ઓફ ધ ડેવલપમેન્ટ ઓફ મોડર્ન કેમેસ્ટ્રી? પરિણામ જે છે તે શું આવ્યું છે આધુનિક જે રાસાયણિક વિજ્ઞાનનો વિકાસ થયો છે એનાથી. સેકન્ડ, વોટ હેઝ ઇમ્પ્રુવડ ધ બ્રિલિયન્સ ઓફ ફાયરવર્ક? ફટાકડાની તેજસ્વીતામાં કઈ વસ્તુએ સુધારો કર્યો છે? ઇમ્પ્રૂવ એટલે સુધારો કરવો. ત્રીજું, ખાલી જગ્યા વર આઈડેન્ટિફાઈડ આફ્ટર ડેકેડ્સ ઓફ રિસર્ચ. દાયકાઓની શોધખોળ પછી ખાલી જગ્યાને ઓળખી શકાયું. આઈડેન્ટિફાઈ એટલે ઓળખવું, એ ખાલી જગ્યા તમારે પૂરી કરવાની છે. નેમ ધ ટુ વેઝ ઇન વિચ કલર્સ આર ફોર્મ. બે રીતના નામ લખો જેમાં રંગોનું સર્જન થાય છે. ફોર્મડ એટલે સર્જન થવું. આઠમાનો પહેલો, હાઉ ઇઝ ઇન્કેન્ડસન્ટ લાઇટ પ્રોડ્યુસ? કેવી રીતે ગરમીથી ઉત્પન્ન થતો પ્રકાશ છે એનું સર્જન થાય છે? કેવી રીતે ગરમીથી ઉત્પન્ન થતા પ્રકાશનું સર્જન થાય છે? સેકન્ડ, when the substance becomes hot initially it emits. જ્યારે પદાર્થ જે છે ગરમ થાય છે શરૂઆતમાં તે ઉત્સર્જન કરે છે. પછી વાક્ય અધૂરું પૂરું કરવાનું. when the substance become increasingly hotter, જ્યારે પદાર્થ છે તે વધતી રીતે ગરમ થાય છે, it emits એ છોડે છે અથવા તો એમાંથી ઉત્સર્જન થાય છે. પછી વાક્ય અધૂરું પૂરું કરવાનું. ચોથું, વાય ઇઝ ધ ટેમ્પરેચર ઓફ ફાયરવર્ક કંટ્રોલ? શા માટે ફટાકડાના તાપમાનને અંકુશમાં રાખવામાં આવે છે? શા માટે ફટાકડાના તાપમાનને અંકુશમાં રાખવામાં આવે છે? 9માં ફર્સ્ટ, વોટ ઇઝ ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ પાયરોટેકનિક્સ? પાયરોટેકનિકનો સૌથી મોટો ખતરો કયો છે? પાયરોટેકનિકનો સૌથી મોટો ખતરો કયો છે? સેકન્ડ, વોટ આર ધ ડેન્જર્સ ઓફ પાયરોટેકનિક? પાયરોટેકનિક જે છે એમાં સૌથી વધારે ખતરાઓ શું છે? પાયરોટેકનિકના ભય, એના ખતરાઓ શું છે, જોખમો શું છે? 10મામાં પહેલું છે, ફ્રોમ વિચ કન્ટ્રી વર ફાયરવર્ક્સ ઇમ્પોર્ટેડ? કયા દેશમાંથી ફટાકડા જે છે એની આયાત કરવામાં આવતી હતી? સેકન્ડ, વેન વોઝ ધ ઇમ્પોર્ટ ઓફ ફાયરવર્ક્સ સ્ટોપ? ફટાકડા જે છે એની આયાત ક્યારે અટકાવવામાં આવી? થર્ડ, હુ સ્ટાર્ટેડ મેન્યુફેક્ચરિંગ ફાયરવર્ક્સ ઇન ઇન્ડિયા? કોણે ભારતની અંદર ફટાકડાનું ઉત્પાદન કરવાનું છે તે શરૂ કર્યું? ફોર, અબાઉટ ખાલી જગ્યા કેમ ફ્રોમ શિવાકાશી? અબાઉટ ખાલી જગ્યા પછી ખાલી જગ્યા પૂરી કરવાની છે, શિવાકાશીથી આવે છે અને એ શું આવશે એ તમારે પૂરું કરવાનું. 11થની અંદર ફર્સ્ટ, વાય ડુ ફાયર એક્સિડન્ટ ટેક પ્લેસ ઇન શિવાકાશી? શા માટે શિવાકાશીની અંદર છે એ આગને લગતા અકસ્માતો થાય છે? સેકન્ડ, વાય આર ઓનલી અ ફ્યુ રિલાયબલ પર્સન ટોટ ધ આર્ટ ઓફ મેન્યુફેક્ચરિંગ ફાયરવર્ક્સ? શા માટે બહુ ઓછા વિશ્વસનીય લોકોને જ ફટાકડાનું ઉત્પાદન કરવાની છે કળા શીખવાડવામાં આવે છે? ત્રીજું, ઇન શિવાકાશી ફાયરવર્ક્સ આર મેન્યુફેક્ચર્ડ ઇન? શિવાકાશીની અંદર ફટાકડા જે છે એનું ઉત્પાદન થાય છે ઇન ખાલી જગ્યા, એ ખાલી જગ્યા તમારે પૂરી કરવાની. ચોથું, વિચ ઇઝ ધ બિઝીએસ્ટ ટાઈમ ફોર ધ યુનિટ્સ? આ વિભાગો માટેનો છે એ સૌથી વ્યસ્ત સમય છે તે કયો છે? આ વિભાગોનો સૌથી વ્યસ્ત સમય કયો છે? 12, એમાં ફર્સ્ટ લખેલું છે 12ની અંદર, માય ગોડ, ઇન મેની કન્ટ્રીઝ ખાલી જગ્યા આર અલાઉડ? ઘણા બધા દેશમાં ખાલી જગ્યા અલાઉડ, એ ખાલી જગ્યા પૂરી કરવાની. સેકન્ડ, વાય શુડ વી ઓબ્ઝર્વ સેફ્ટી રૂલ્સ ઇન ઇન્ડિયા? શા માટે આપણે ભારતમાં સલામતીના માપદંડ છે, સલામતીના નિયમો છે એનું પાલન કરવું જોઈએ? પછી 13મામાં પહેલો, ફાયરવર્ક શુડ બી ખાલી જગ્યા વિથ કેર? ફટાકડા જે છે ને કાળજી સાથે ખાલી જગ્યા પૂરી કરવાની. સેકન્ડ, વોટ કેર શુડ બી ટેકન ટુ સ્ટોર એન્ડ અનપેક ફાયરવર્ક? કઈ કાળજી જે છે તે લેવી જોઈએ ફટાકડાનો સંગ્રહ કરવામાં અને ફટાકડા જે છે એને ખોલવામાં? થર્ડ, વોટ કાઇન્ડ ઓફ ક્લોથ્સ શુડ બી નોટ વેર વાઇલ લાઇટિંગ ફાયરવર્ક્સ? ફટાકડા સળગાવતી વખતે કેવા પ્રકારના કપડાં પહેરવા જોઈએ નહીં? ફોર, વાય શુડ વી નોટ કેરી ક્રેકર્સ ઇન અવર હેન્ડ? શા માટે આપણે આપણા હાથમાં ફટાકડા છે એને લઈ જવા જોઈએ નહીં? ફિફ્થ, વોટ કેર શુડ વી ટેક વાઇલ લાઇટિંગ ફાયરવર્ક્સ? ફટાકડા સળગાવતી વખતે આપણે શું કાળજી લેવી જોઈએ? પછી છે 6,
6માં છે ઇફ યુ ડુ ગેટ અ બર્ન, જો તમે છે કદાચ દાજો છો, સળગો છો, પછી અધૂરું વાક્ય છે એને તમારે પૂરું કરવાનું. હવે અહીંયા તમારા ક્વેશ્ચન્સ પૂરા થાય છે બેટા. પછી આ બ્લેન્ક્સ છે જે પહેલાં તમારે જાતે પૂરવાની છે, પછી આન્સર તમને મોકલવામાં આવશે. આ 13 બ્લેન્ક્સ. પછી અહીંયાથી તમારા માટે શોર્ટ નોટ છે. પહેલી પાયરોટેકનિક્સ છે, બીજી છે સેફ્ટી પ્રિકોશન્સ, પછી છે ગન પાવડર. બરાબર, ટોટલ 3 શોર્ટ નોટ તમારા માટે મૂકેલી છે. પ્રિકોશન્સ, પાયરોટેકનિક્સ અને ગન પાવડર. બરાબર. હવે નેક્સ્ટ લેક્ચરમાં નવું યુનિટ અથવા નવા ટોપિક સાથે આપણે મળશું. ત્યાં સુધી જે છે જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, બાય, સ્ટે હોમ, સ્ટે સેફ.